આજની રાત્રિ દરમિયાન ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. બંગાળની ખાડીમાંથી તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી ચૂક્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે. સાથે સાથે નક્ષત્ર બદલાવાના કારણે ગુજરાતમાં વરસાદનો નવો અને છેલ્લો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સાથે સાથે એક ભયંકર વાવાઝોડું આગળ વધીને ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળ્યું છે. ગુજરાત ઉપર વરસાદના નવા અને છેલ્લા રાઉન્ડના પગલે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર નવી અને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે હવામાનના નિષ્ણાંતો દ્વારા ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાની વિદાય અંગે પણ મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આવનાર તહેવાર એટલે કે ગુજરાત રાજ્યની અંદર શરૂ થતા નવરાત્રીના તહેવારો માટે પણ મોટી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે. તો નવી આગાહીને જોતા ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનાર 3 દિવસમાં ભારેથી લઈને કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી મજબૂત બનતી જોવા મળશે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સિસ્ટમ કઈ દિશા તરફ ગતિ કરતી જોવા મળી શકે છે અને સિસ્ટમ ગતિ કરવાના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આગામી 3 દિવસની અંદર અસરો જોવા મળી શકે છે અને ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થતો જોવા મળશે, જે અંગેની સંપૂર્ણ માહિતીની અપડેટ સામે આવી છે. જેમાં આજની રાતથી જ સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે. લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર અત્યારે સિસ્ટમ પરિવર્તિત થઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું હોવાના કારણે ચારે દિશાઓ તરફથી તોફાની અને ભયંકર પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે. સાથે સાથે ગુજરાતમાં બદલાઈ રહેલા વાતાવરણને જોતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેમ આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકે છે. ગુજરાતની અંદર વરસાદ પડવાને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજથી લઈને 25 તારીખ અને આવનારી 27 તારીખ સુધીમાં ગુજરાત ઉપર તરબોળ કરી નાખે તેવા રીતસરના ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળ્યું છે અને વાવાઝોડું અત્યારે થાઈલેન્ડના વિસ્તારોમાં ત્રાટકતું જોવા મળી ચૂક્યું છે અને હવે આ વાવાઝોડું થાઈલેન્ડના વિસ્તારોમાંથી ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી ચૂક્યું છે, જેના કારણે ભારતના અનેક રાજ્યો જેમાં બેંગલુરુ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ, નાગપુર, મુંબઈની સાથે બેંગલવીના વિસ્તારો અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની સાથે નવી હલચલ દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી છે. ગુજરાતનો દરિયો ગાંડોતૂર બનતો હોય તેમ અરબ સાગરના દરિયામાંથી સતત તોફાની ને ભયંકર પવનો ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળી ચૂક્યા છે અને ગુજરાત ઉપર મેઘરાજાની રીતસરની તોફાની બેટિંગ આજથી લઈને આવનાર 3 દિવસમાં ગુજરાતમાં શરૂ થતી જોવા મળી શકે છે. જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં નવી આગાહી આપવામાં આવી રહી છે. ગુજરાતની અંદર 2 પ્રકારનો માહોલ અત્યારે વાતાવરણમાં છવાયેલો જોવા મળ્યો છે. પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાતના છૂટાછવાયા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો જોવા મળી ચૂક્યો છે અને અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે ભુવનેશ્વર, નાગપુર, ગુજરાત, મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને સતત દબાણ દર્શાવતો હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના સાથે હવે સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર આજથી વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરોને જોતા ગુજરાત ઉપર
અત્યારે વાદળોના ઝુંડ આવીને તૈયાર બેઠા હોય તેમ હસ્ત નક્ષત્રમાં હાથીઓ ગુજરાતના ચોતરા કાઢી નાખવા માટે તૈયાર હોય તેમ હસ્ત નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે એક સિસ્ટમનું સર્ક્યુલેશન બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો તીવ્ર અસરો દર્શાવતો હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ વીજળીના ચમકારા આંધી તુફાન વાવાઝોડા સાથે ગુજરાતમાં ભારે મેઘ તાંડવ થવાનું નવું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। અત્યારે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં 90 થી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સતત ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને તોફાની પવનો ફૂંકાવાની સાથે બેંગલવીના વિસ્તારની અંદર, મુંબઈના વિસ્તારોની અંદર અને બેંગલુરુના વિસ્તારોમાં મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર એન્ટ્રીની સાથે તબાહી જોવા મળી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે ભારે નુકસાન થતું જોવા મળી શકે છે। ખેડૂતોના તૈયાર પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતોને સતાવતી જોવા મળી છે। તો વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે આજથી લઈને આવનાર 8 દિવસમાં ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબકવાનું નવું અને પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર આવનાર તહેવાર એટલે કે નવરાત્રીના તહેવારની અંદર પણ ભારે વરસાદ ખાબકવાનું આગાહીની સાથે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ હવેથી ખાબકતો જોવા મળશે અને જે નવી સિસ્ટમ, જે નવું વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત સુધી લંબાયેલું જોવા મળ્યું છે। આ વેલમાર્ક લો પ્રેશરના પટ્ટાના કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી છે, જેમાં આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો વલસાડના જિલ્લાની અંદર સાપુતારાના પંથકોની અંદર, વાપીના અલગ અલગ જુદા જુદા પંથકોમાં, સાથે સાથે આહવાનો વિસ્તાર, વનસાડાના વિસ્તારની અંદર, નવસારીના જિલ્લાની અંદર, બીલીમોરાના પંથકોની અંદર, તે ઉપરાંત સુરતના જિલ્લાની અંદર બારડોલી, વ્યારાના વિસ્તારોમાં, સાથે સાથે કોસંબાના પંથકની અંદર ઉમરપાડા, ડેડિયાપાડા, નર્મદા, ભરૂચ, દહેજના દરિયાકાંઠાના બંદરોની અંદર મોટા બદલાવ હવેથી આવતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન સક્રિય બની હોય તેમ તોફાની પવનોની સાથે આંધી ઉઠતી જોવા મળી શકે છે અને દરિયા કિનારાની અંદર દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળવાની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજની રાત્રિથી ભારે વરસાદ ખાબકવાની શરૂઆત ગુજરાતમાં જોવા મળી શકે છે। જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું જોર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જોર વધતું હોવાના કારણે બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલીના જિલ્લાની અંદર, ભાવનગર, અલંગ, મહુવાનો દરિયાકાંઠાનો વિસ્તાર, ઉના, વેરાવળની સાથે ગીર સોમનાથના જિલ્લાઓની અંદર પણ ફરીથી હવે નવી સિસ્ટમનું દબાણ મજબૂત બનીને તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળ્યું છે। જોકે દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, સલાયા, જામનગરના પંથકોની અંદર, રાજકોટ, ચોટીલા, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની સાથે સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર તીવ્ર અસરો દર્શાવતું હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘરાજાનું તાંડવ થતું હોય તેમ મેઘગર્જના સાથે અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને ધોધમાર વરસાદ પડવાનું નવું પૂર્વાનુમાન આજે સૌરાષ્ટ્ર માટે પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદનો જિલ્લો, દાહોદ, છોટાઉદેપુરના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, વડોદરાના જિલ્લામાં, ખેડા, પંચમહાલ અને મહીસાગરના મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો પટ્ટો અડીને ધીમી ગતિએ જોર વધારી રહેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનો પટ્ટો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો હોવાના કારણે
ગોધરા, બોડેલી, નડિયાદ, ધોળકાની સાથે ખંભાતના વિસ્તારોની અંદર, લુણાવાડાના વિસ્તારોની અંદર, આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી વરસાદના છેલ્લા અને નવા રાઉન્ડના પગલે હવેથી જોર વધીને રાત્રિ દરમિયાન સારો વરસાદ ખાબકતો જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, રાધનપુરના પંથકોની સાથે થરાદના પંથકોની અંદર પણ અત્યારે મોટા પલટાવ આવેલા જોવા મળી ચૂક્યા છે અને મોટા પલટાવ સાથે ગુજરાતની અંદર અત્યારે નવા નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતની રૂપરેખા બદલતી જોવા મળી છે. ગુજરાતની અંદર ફરી કંઈક નવા જૂનીના એંધાણો જોવા મળ્યા છે અને આવનારી 72 કલાક ગુજરાત માટે અતિ ભયંકર અને ખતરા સાબિત થઈ શકે છે. ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી નવી આફત આગળ આવતી હોય તેમ અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ ઘેરાઈને વીજળીના ચમકારા દર્શાવી રહેલા જોવા મળ્યા છે. સાથે સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર નવરાત્રીના તહેવાર સુધીની અંદર આ સિસ્ટમ ત્રાટકીને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતી ગુજરાત ઉપર જોવા મળી શકે છે.